Hello friends, welcome in 7th semester and also welcome in our online video lecture series for our new subject of the 7th semester. Subject name is infrastructure of the smart city. Okay, and the subject code is 3170628. Okay, હવે તમે કોઈ પણ ને આપણે નવો સબ્જેક્ટ આવ્યો છે એનું ટાઇટલ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ ધ સ્માર્ટ સિટી. હવે દરેકને એવું હશે કે સ્માર્ટ સિટી શું છે, સ્માર્ટ સિટી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે. ઓકે, તો આપણે ફર્સ્ટ એવું ઇન્ટ્રોડક્શન પ્રાઇમરી ઇન્ટ્રોડક્શનમાં સમજીએ કે વોટ ઇઝ ધ સ્માર્ટ સિટી. ઓકે, તેનો મતલબ એવો છે કે ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ મીન્ટ બાય ધ સ્માર્ટ સિટી. ધ આન્સર ઇઝ દેર ઇઝ નો યુનિવર્સલી એક્સેપ્ટેડ ડેફિનેશન ઓફ ધ સ્માર્ટ સિટી. ઇટ મીન્સ the different thing to different people. Okay, the conceptualism of the smart city therefore varies from the city to city and country to country. મીન્સ કે જે સ્માર્ટ સિટીનો કોન્સેપ્ટ છે એ દરેક સિટી ટુ સિટી અને કન્ટ્રી ટુ કન્ટ્રી વેરાઇઝ થાય છે. બરાબર, જેમ કે અમુક દેશો છે સાઉથ આફ્રિકા બાજુના અથવા તો જે અમુક એવા દેશો છે કે જ્યાં કોઈ ડેવલપમેન્ટ નથી થયેલું, બરાબર, એ જગ્યાએ એમના માટે સ્માર્ટ સિટી એટલે એવું કે જે જગ્યાએ ડેવલપમેન્ટ થયેલું હોય, દરેક જગ્યાએ પ્રાઇમરી જે એમને જરૂરિયાતો હોય પ્રાઇમરી એમ્યુનિટીઝ એ બધી મળી રહેતી હોય. બરાબર, એ સિટી જે હોય એમને એમના માટે સ્માર્ટ સિટી કહેવાય. બરાબર, જ્યારે અમેરિકા છે કે ઇન્ડિયા છે આ બધા દેશો માટે સ્માર્ટ સિટી એટલે બહુ બધું ઇમ્પ્લિમેન્ટેશન થયેલું હોય કે જે ફ્યુચરમાં આપણે બહુ કામ આવી શકીએ હોય અને જે નોર્મલી અત્યારે જે ચાલી રહ્યું છે ટ્રેન્ડ એનાથી થોડું હાઈ ક્લાસ હોય. બરાબર, એને કહેવાય સ્માર્ટ સિટી. ઓકે, એની ડેફિનેશન લખેલી છે. અ સ્માર્ટ સિટી વુડ હેવ અ ડિફરન્ટ કોનોટેશન ઇન ઇન્ડિયા, સે યુરોપ, ઇવન ઇન ઇન્ડિયા. બરાબર, ઇન્ડિયા અને યુરોપમાં ઇન ધેર ઇઝ અ નો વે ટુ ડિફાઇનિંગ ધ સ્માર્ટ સિટી. બરાબર, હવે કોઈ એવો પ્રોપર વર્ડ નથી કે જે આપણે ડિફાઇન કરી શકીએ સ્માર્ટ સિટીનું. બરાબર, હવે તમે જોઈ શકો છો. 1 સેકન્ડ. Some definition boundary are required to guide city to the mission in the imagination of the city developer in the India. The picture of smart city contain a wish list of infrastructure and service to describe his or her level of the aspiration. બરાબર, શું કહેવા માગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું છે કે જેનાથી પ્રોપર આપણને સર્વિસ દરેક અને દરેક એમ્યુનિટીઝ જે પ્રાઇમરી એમ્યુનિટીઝ છે એ બધી મળી રહેવી જોઈએ કોઈ એક જ જગ્યાએ. બરાબર, એ ટાઈપનું જે સિટી બનાવવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? સ્માર્ટ સિટી. બરાબર, અહીંયા એને ફંક્શન બી નોટ ડાઉન કરીને આપેલું છે. ટુ પ્રોવાઈડ ફોર ધ એસ્પાયરેશન એન્ડ ધ નીડ ઓફ ધ સિટીઝન, કે જે સિટીઝનની એસ્પાયરેશન અને જે નીડ છે એના માટે. બીજું આપેલું છે કે ધ અર્બન પ્લાનર આઈડિયલી એઇમ ટુ ડેવલપિંગ ધ એન્ટાયર અર્બન ઇકોસિસ્ટમ. બરાબર, જે અર્બનનું પ્લાનર હોય સિટી ટાઉન પ્લાનર એના માટે આખી ઇકોસિસ્ટમ ડેવલપ કરે છે. વિચ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય ધ 4 પિલર ઓફ ધ કોમ્પ્રેહેન્સિવ ડેવલપમેન્ટ. બરાબર, 4 પિલર આપેલા છે. ફર્સ્ટ છે ઇન્સ્ટિટ્યુશનલ, ફિઝિકલ, સોશિયલ અને લાસ્ટ છે ઇકોનોમિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બરાબર, તો ફર્સ્ટ આપણો ક્વેશ્ચન એવો છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલા ટાઈપના હોય છે. બરાબર, તો કેટલા એના 4 પિલર આપેલા છે, અથવા તો કોઈ જગ્યાએ એમ પૂછાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એના કમ્પોનન્ટ કેટલા છે, તો 4. ફર્સ્ટ કયું છે તો ઇન્સ્ટિટ્યુશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેકન્ડ છે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, થર્ડ વન ઇઝ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ લાસ્ટ વન ઇઝ ઇકોનોમિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઓકે, હવે આગળ જોઈએ. ધીસ કેન બી અ લોંગ ટર્મ ગોલ and cities can work toward the developing such comprehensive infrastructure incrementally, adding a layer of the smartness. ઓકે, તો આ શું કહેવા માગે છે કે જે આ સ્માર્ટ સિટીનો જે કન્સેપ્ટ છે એ કંઈ 1-2 વર્ષ માટેનું નથી, એ લોંગ ટર્મ માટેનું છે. બરાબર, જેનાથી તમે જોઈ શકો છો અહીંયાને આપેલું છે કે લોંગ ટર્મ ગોલ છે એન્ડ ધ સિટી કેન વર્ક ટુવાર્ડ ધ ડેવલપિંગ એન્ડ કોમ્પ્રેહેન્સિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ક્રીમેન્ટલી. બરાબર, કે ધીરે ધીરે ઇન્ક્રીઝિંગ રીતે આપણે સ્માર્ટ સિટીને ડેવલપ કરી શકીએ. એટલે એ કોઈ શોર્ટ ટર્મ ગોલ નથી, એ લોંગ ટર્મ ગોલ છે. બરાબર, કેમ કે સ્માર્ટ સિટીમાં જેટલું તમે ડેવલપ કરતા જો એટલું ઓછું છે. બરાબર, જેમ જેમ નવો આઈડિયા આવે એમ નવા તમે આઈડિયેશન પ્રમાણે તમે નવા એના પિલ્લર આપે, તમે 4 પિલ્લર અહીંયા જોઈ ગયા છે. બરાબર, એ રીતે તમે સ્માર્ટ સિટી ડેવલપ કરી શકો છો અને અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી ડેવલપ કરી શકો છો. ઓકે, અહીંયા લખેલું છે ઇન ધ એપ્રોચ ઓફ ધ સ્માર્ટ સિટી મિશન. હવે તમે જોઈ શકો છો ઇન એપ્રોચ ઓફ ધ સ્માર્ટ સિટી મિશન ધ ઓબ્જેક્ટિવ, એનો ઓબ્જેક્ટિવ શું આપેલું છે? ઓબ્જેક્ટિવ ઇઝ ટુ પ્રમોટ ધ સિટીઝ ધેટ પ્રોવાઈડ ધ કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એવું સિટી કે જે પ્રોવાઈડ કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે મેઇનલી અત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે નીડ હોય, જેમ કે આપણા અમદાવાદ, ગાંધીનગર જેવા સિટી છે ત્યાં જે ઇકોસિસ્ટમ છે. બરાબર, અહીંયા એની એડિટ કરેલું છે. ઇટ્સ લાઈફ ટુ સિટીઝન to promote the cities that provide the core infrastructure and give a decent quality of to its citizen. મેઇન વર્ડ અહીંયા આવેલો છે
શું છે તો ફર્સ્ટ જે સિટીઝન છે એમને શું ડિસેન્ટ ક્વોલિટી ઓફ ધ સિટીઝન, બરાબર. સિટીઝનને કોઈ પણ બાબતમાં ક્વોલિટી જોવે સ્માર્ટ સિટીમાં. અ ક્લીન એન્ડ ધ સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ, શું જોવે છે ક્લીન અને સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ મળી રહે. એન્ડ એપ્લિકેશન ઓફ ધ સ્માર્ટ સોલ્યુશન, કોઈ બી સોલ્યુશન હોય એનું સ્માર્ટ સોલ્યુશન ફટાફટ મળી રહે, બરાબર. બીજું એને ડિટેલમાં આપેલું છે ધ ફોકસ ઇઝ ઓન ધ સસ્ટેનેબલ એન્ડ inclusive development and the idea is to look at the compact area, create the replicable model, બરાબર. મીન્સ કોઈ સ્માર્ટ સિટીના મોડલ પરથી તમે એની રેપ્લિકા પ્રમાણે બનાવી શકો છો. તો બીજું કોઈ જગ્યાએ સ્માર્ટ સિટી ડેવલપ થયેલું હોય એના પરથી તમે આઈડિયા લઈને પણ બનાવી શકો છો. વિચ વિલ એક્ટ લાઇક અ લાઇટ હાઉસ ટુ ધ અધર એસ્પાયરિંગ સિટીઝ, એક ટાઈપનું રેપ્લિકેબલ મોડલ તમે બનાવી શકો છો કે જેના પરથી બીજા બધા સિટી પણ પ્રેરણા લઈ શકે છે, અથવા તો આપણે પણ બીજા કોઈ જે સ્માર્ટ સિટી ડેવલપ થયેલું હોય એના પરથી પ્રેરણા લઈને આપણે પણ સ્માર્ટ સિટી બનાવી શકીએ છીએ, બરાબર. હવે તમે જોઈ શકો છો સ્માર્ટ સિટી ખબર પડી કે સ્માર્ટ સિટી શું છે, બરાબર. હવે બીજા એને ગવર્મેન્ટે એને કંઈ અમુક ક્રાઇટેરિયા આપેલા છે. સ્માર્ટ સિટી મિશન ધ સ્માર્ટ સિટી મિશન ઓફ ધ ગવર્મેન્ટ ઇઝ બોલ્ડ, બરાબર. ન્યૂ ઇનિશિયેટિવ, નવો કોઈ આઈડિયા છે, ઇનિશિયેટિવ આઈડિયા છે, બરાબર. ધીસ ઇઝ મીન ટુ સેટ ધ એક્ઝામ્પલ ધેટ કેન બી રેપ્લિકેટેડ બોથ વિથિન ધ આઉટસાઇડ ધ સ્માર્ટ સિટી, કે જે સ્માર્ટ સિટી માટે અને સ્માર્ટ સિટીના આઉટસાઇડ બી તમે એને એપ્લાય કરી શકો છો. કેટેલાઇઝિંગ ધ ક્રિએશન ઓફ ધ સિમિલર સ્માર્ટ સિટીઝ, કે એના મદદ તમે એના જેવા બીજા સ્માર્ટ સિટી બનાવી શકો છો. ઇન ધ વેરિયસ રિજન એન્ડ ધ પાર્ટ ઓફ ધ કન્ટ્રી, તો દેશના અલગ અલગ રિજનમાં આ ટાઈપના નવા ઇનિશિયેટિવ આઈડિયા પરથી તમે બીજા પણ સ્માર્ટ સિટી બનાવી શકો છો, બરાબર. હવે મેઇન આ ટોપિક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણા માટે કે ધ કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એલિમેન્ટ ઇન ધ સ્માર્ટ સિટી વુડ ઇન્ક્લુડ, કોઈ પણ એમ કહે કે સ્માર્ટ સિટી તો આપણને એટલું ખબર હોવું જોઈએ કે સ્માર્ટ સિટીના અંદર કયા કયા પેરામીટર ઇન્ક્લુડ હોય, બરાબર. તો અહીંયા જેટલા પેરામીટર આપેલા છે એ દરેક પેરામીટર 10 પેરામીટર આપેલા છે, બરાબર. 10 પેરામીટર. તો 10 પેરામીટર મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બી આપણને એવું કહે કે સ્માર્ટ સિટી, વોટ ઇઝ ધ સ્માર્ટ સિટી, તો આ 10 પેરામીટર જો સેટિસ્ફાય થતા હોય તો એને આપણે શું કહી શકીએ સ્માર્ટ સિટી. ફર્સ્ટ આપે છે એડેક્વેટ વોટર સપ્લાય, કે ફર્સ્ટ તો કે કોઈ પણની નીડ છે કે વોટર સપ્લાય જોવો ફર્સ્ટ. સેકન્ડ છે એસ્યુર્ડ ઇલેક્ટ્રિસિટી સપ્લાય, કે વોટર ઇલેક્ટ્રિસિટી તો કોઈ પણને જોશે જ, કોઈ પણ સ્માર્ટ સિટી હોય આ બંને તો જોશે, સ્માર્ટ સિટી હોય કે ના હોય, બટ આ બે બંને મેઇન પેરામીટર છે. આ બંને વગર સ્માર્ટ સિટીને ડિફાઇન થઈ શકે નહીં. થર્ડ વન છે સેનિટેશન ઇન્ક્લુડિંગ ધ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. હવે સેનિટેશનને સાથે બીજું શું હોવું જોઈએ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, કે જે આપણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જે કચરો અને બધું હોય છે એનું વેસ્ટ મેનેજમેન્ટ હોવું જોઈએ. જેમ કે આપણે અમદાવાદમાં પીરાણા સાઇટ આપેલી છે, બરાબર, એ રીતે એનું મેનેજમેન્ટ હોવું જોઈએ કે કોઈ પણ જગ્યાએ સ્માર્ટ સિટીના અંદર તમે કચરો અથવા તો જે સોલિડ વેસ્ટ હોય છે એને આમ તેમ ફેંકી શકાય નહીં, કેમ કે જે કલેક્ટ કરીને એ કોઈ પણ એક જગ્યાએ એનું શું થઈ જાય મેન્ટેન થાય અને એનું મેનેજમેન્ટ થઈને એનું પરિવર્તન થઈને બીજી કોઈ જગ્યાએ યુઝ થઈ શકે, બરાબર. ફોર્થ ટોપિક છે એફિશિયન્ટ અર્બન મોબિલિટી એન્ડ પબ્લિક ટ્રાન્સપોર્ટ. અર્બન મોબિલિટી અને પબ્લિક ટ્રાન્સપોર્ટ, પબ્લિકને ટ્રાન્સપોર્ટ કરવા માટેની ફેસિલિટી હોવી જોઈએ અને સિટી જેવું એનું કલ્ચર હોવું જોઈએ. ફિફ્થ વન એફોર્ડેબલ હાઉસિંગ. એફોર્ડેબલ હાઉસિંગ મેઇન ટોપિક, એસ્પેશિયલી ફોર ધ પુઅર્સ, કે જે ગરીબો છે એમના માટે એફોર્ડેબલ હાઉસિંગ, કે એ પોતાની રીતે ઘર ખરીદીને રહી શકે અથવા ભાડેથી રહી શકે, એ માટે ગવર્મેન્ટની ઘણી સ્કીમો અવેલેબલ છે એફોર્ડેબલ હાઉસિંગ માટેની, બરાબર. પ્રધાનમંત્રી અને ચીફ મિનિસ્ટરની ઘણી બધી સ્કીમો અવેલેબલ છે જે ગરીબો છે એમના માટે, ઓકે. એના પછી તમે જોઈ શકો છો ફિફ્થ 6 ટોપિક છે રોબસ્ટ આઈટી કનેક્ટિવિટી એન્ડ ડિજિટલાઇઝેશન. અત્યારે દરેક યુગ આખો ડિજિટલ યુગ થઈ રહ્યો છે, તો આઈટી કનેક્ટિવિટી અને ડિજિટલાઇઝેશન હોવું જોઈએ છે, બરાબર. જેમ કે આપણે પહેલાં કોઈ પણ ફોર્મ અથવા તો કોઈ પણ માટે જે ધક્કા ખાતા હતા મામલતદાર કચેરી અથવા જનસેવા કેન્દ્રના, એની જગ્યાએ અત્યારે ડિજિટલ ગુજરાત ઉપરથી આપણે પણ જાતે પોતાની રીતે દરેક દાખલાની કોઈ પણ વસ્તુ કઢાવી શકીએ છીએ. એ ટાઈપનું એક હોવું જોઈએ, બરાબર. જે સ્માર્ટ સિટી જેના કારણે તમને ખબર પડશે કે આ સ્માર્ટ સિટી છે, જે બીજા બધાથી કંઈ અલગ તરી આવે છે. એના પછી ટોપિક છે ગુડ ગવર્નન્સ, ઓકે. ગુડ ગવર્નન્સ સ્પેશિયલી ઈ ગવર્નન્સ એન્ડ સિટીઝન પાર્ટિસિપેશન. ગવર્નન્સ તો ખરું, જે ગવર્મેન્ટ દ્વારા જે ચાલે છે તો બરાબર છે, ગુડ ગવર્નન્સ કે જે લોકો માટે ચાલે છે. આપણે લોકશાહીનો મતલબ શું છે, લોકોથી, લોકો વડે, લોકો માટે ચાલતું શાસન. બટ ઈ ગવર્નન્સ કે જે તમે ઓનલાઈન કોઈ પણ સરકારી યોજના અથવા સરકાર રિલેટેડ કોઈ બી ક્વેરીને તમે સોલ્વ કરી શકો છો, ઓકે. એના પછી છે સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ, કે એન્વાયરમેન્ટ કેવું હોવું જોઈએ કે સ્માર્ટ સિટીને ડેવલપ થયું હોવું જોઈએ
બરાબર, સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ. 9 ટોપિક છે સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ ધ સિટીઝન. મેઇન હવે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ સિટીઝન, પાર્ટિક્યુલરલી વુમન, ચિલ્ડ્રન એન્ડ ધ એલ્ડરલી. ઓકે, એન્ડ લાસ્ટ ટોપિક છે હેલ્થ એન્ડ એજ્યુકેશન. હવે આપણે ટોપિક 9 એન્ડ ટોપિક 10 શું કહેવા માગે છે? ધ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ ધ સિટીઝન. કોઈ પણ સિટીઝન હોય, નાના બાળકો હોય અથવા તો એલ્ડર પર્સન હોય, એમની સેફ્ટી અને સિક્યુરિટી મેઇન ઇમ્પોર્ટન્ટ છે સ્માર્ટ સિટીમાં. એવું ના રહે કે કોઈ પણ ચોર અથવા કોઈ ગુનાહિત આરોગ્ય ઈરાદાથી સ્માર્ટ સિટીમાં આવીને કોઈ પણને હેરાન કરશે. એટલા માટે શું પહેલાં સેફ્ટી અને સિક્યુરિટીનું પણ વિચારવામાં આવે છે. પછી એના પછી આવે છે હેલ્થ એન્ડ એજ્યુકેશન. હેલ્થ અને એજ્યુકેશન કોઈ પણ સ્માર્ટ સિટીનું મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કેમ કે હેલ્થ અને એજ્યુકેશન બંને જો એફોર્ડેબલ હશે, બંને કમ્પ્લીટ હશે તો સ્માર્ટ સિટી કહી શકાશે. ઓકે, એઝ ફાર એઝ ધ સ્માર્ટ સોલ્યુશન આર કનેક્ટેડ, ઓલ ઇલ્યુસ્ટ્રેટિવ લિસ્ટ ઇઝ ગિવન બિલો. બરાબર, સ્માર્ટ સિટી માટે નીચે એક લિસ્ટ આપેલું છે. ધીસ ઇઝ નોટ હાઉએવર એન એક્સક્લુસિવ લિસ્ટ એન્ડ સિટીઝ આર ફ્રી ટુ એડ મોર એપ્લિકેશન. મીન્સ આ લિસ્ટ આપેલી છે, એના પરથી તમને આઈડિયા આવી જશે કે સ્માર્ટ સોલ્યુશન કયા કયા હોઈ શકે છે. બરાબર, બટ આના અંદર તમે પોતાની રીતે કોઈ એડ કરી શકો છો. બરાબર, આપણે મેઇન ટોપિક જોયા ઈ ગવર્નન્સ એન્ડ સિટીઝનશીપ, એનર્જી મેનેજમેન્ટ, અર્બન મોબિલિટી. બરાબર, પછી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હોવું જોઈએ. બરાબર, હવે તમે ફર્સ્ટ જોઈ શકો છો ઈ ગવર્નન્સ અને સિટીઝન સર્વિસ. એમાં શું આપેલા છે તો પબ્લિક ઇન્ફોર્મેશન. બરાબર, ગ્રેવનન્સ રેડ, આના માટે ગવર્મેન્ટની સાઇટ ચાલુ જ છે. બરાબર, ઈ ગુજરાત સાઇટ ગવર્મેન્ટની ચાલુ જ હોય છે. બરાબર, કોઈપણ સ્ટેટની પોતાનું પોર્ટલ હોય છે, એક દેશના દરેક સ્ટેટનું પોતાનું એક પોર્ટલ હોય, એના અંદર બધી માહિતી તમને મળી જશે. ઇલેક્ટ્રોનિક સર્વિસ ડિલિવરી, સિટીઝન એન્ગેજમેન્ટ, સિટીઝન સિટીઝ આઈસ એન્ડ ઇયર. ઓકે, વિડીયો ક્રાઇમ મોનિટરિંગ. મીન્સ આ બધા શું કહેવા માગે છે, જે સીસીટીવી છે. બરાબર, અથવા તો એવો જે ફીચર છે કે જેના કારણે સિટી તમારું સ્માર્ટ સિટી કહી શકાય છે. અહીંયા તમે જુઓ છો ફિગરમાં આપેલું છે સીસીટીવીનું. બરાબર, કે જેનાથી કોઈ બી ગુનાહિત કાવતરું અથવા તો કોઈ ગળી શકે નહીં અને પબ્લિક શાંતિથી રહી શકે સ્માર્ટ સિટીમાં. બરાબર, એના પછી છે મેનેજમેન્ટ, વેસ્ટ મેનેજમેન્ટ. સેકન્ડ ટોપિક છે વેસ્ટ મેનેજમેન્ટ. શું આપેલું છે? વેસ્ટ ટુ એનર્જી એન્ડ ફ્યુઅલ. એનર્જી અને ફ્યુઅલનું વેસ્ટ થતું અટકાવવું. વેસ્ટ ટુ કમ્પોસ્ટ. બરાબર, વેસ્ટ વોટર ટુ બી ટ્રીટેડ. હવે જે વેસ્ટ વોટર છે એને શું કરવાનું? ટ્રીટ કરીને યુઝ કરી લેવાનું, ઇરિગેશન પર્પઝ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે. એના પછી છે રિસાયકલિંગ એન્ડ રિડક્શન ઓફ ધ સી એન્ડ ડી વેસ્ટ. ઓકે, કમ્પોઝ એન્ડ ડીકમ્પોઝ વેસ્ટ. ઓકે, રિસાયકલિંગ એન્ડ રિડક્શન ઓફ ધ કમ્પોઝ એન્ડ ડીકમ્પોઝ વેસ્ટ. ઓકે, હવે તમે જોઈ શકો છો એના પછી આવેલું છે વોટર મેનેજમેન્ટ. વોટર મેનેજમેન્ટના 3 ટોપિક છે. એક તો સ્માર્ટ મીટર. હવે તમે જોઈ શકો છો કે દિલ્હી છે આપણે. બરાબર, એ જગ્યાએ કોઈપણ જગ્યાએ દરેક જે વિલેજ છે અથવા તો કોઈપણ સિટીના દરેક ઘરે સ્માર્ટ મીટર લગાવેલા છે, પાણીના મીટર લગાવેલા છે, વોટર મીટર. બરાબર, કે એનાથી વોટર મીટરનું તમે જેટલું પાણી યુઝ કરો એનો ચાર્જ એ પ્રમાણે હોય છે. સ્માર્ટ મીટર એન્ડ મેનેજમેન્ટ. એના પછી લીકેજ આઇડેન્ટિફિકેશન, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, વોટર ક્વોલિટી મોનિટરિંગ. આ બધાનો પર્પઝ એવો છે કે જે પાણી દરેકને, જે બેઝિક એમ્યુનિટીઝ છે એ દરેકને મળી રહે અને ક્વોલિટીવાળું મળી રહે એટલા માટે. બરાબર, એના પછી છે એનર્જી મેનેજમેન્ટ. અહીંયા તમે જોઈ શકો છો એનું પીક બી આપેલો છે. સ્માર્ટ મીટર મેનેજમેન્ટ, રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી. હવે આના અંદર રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જીમાં શું આવે છે? અત્યારે સોલર પેનલનો જમાનો ચાલુ છે. બરાબર, સોલર પેનલની મદદથી તમે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકો છો. એનર્જી એફિશિયન્ટ એન્ડ ગ્રીન બિલ્ડિંગ. બરાબર, આ બંનેના કારણે સોલર જે સૂર્યની ક્ષમતા છે એને સૂર્યના પ્રકાશની તમે મેક્સિમમ યુઝ કરી શકો છો. બરાબર છે. એના પછી આવે છે અર્બન મોબિલિટી. આના અંદર સ્માર્ટ પાર્કિંગ. ફર્સ્ટલી મોટા સિટીમાં તે શાનો પ્રોબ્લેમ હોય છે? પાર્કિંગ કરવા માટે. તો પાર્કિંગની એક વ્યવસ્થિત સગવડ હોવી જોઈએ. ઇન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ હોવું જોઈએ. બરાબર, એના અંદર આપણે અત્યારે જોયો છે ટ્રાફિક પોલીસવાળા આખો દિવસ દોડધામ કરતા હોય છે કોઈ પણ સર્કલ પર. ટ્રાફિક મેનેજમેન્ટ અને એના માટે જે સિગ્નલને બધી પ્રોવાઈડ કરેલી હોય છે સગવડ. તમે વિદેશમાં જુઓ તો ટ્રાફિક માણસ બી નથી હોતો, ટ્રાફિક જે મેન હોય છે એ નથી હોતો. એની જગ્યાએ અત્યારે ડિજિટલાઇઝેશન થઈ ગયું છે. બરાબર, હવે એના પછી લાસ્ટ ટોપિક છે ઇન્ટિગ્રેટેડ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ. બરાબર, એક સાથે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ એટલે એક સાથે આપણે જેમ કે અમદાવાદમાં જુઓ તમે મેટ્રો નીચે 4 લેન રોડ હોય. બરાબર, એક બાજુ મેટ્રો જતી હોય, સાઈડમાં ટ્રેન બી જતી હોય, એ રીતે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હોવું જોઈએ. એના પછી અધર ટોપિક આપેલા છે કે છે ટેલિમેડિસિન એન્ડ ટેલી એજ્યુકેશન, ઇન્ક્યુબેશન એન્ડ ટ્રેન્ડ ફેસિલિટી સેન્ટર અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર. ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓમાં અત્યારે સ્કિલ ડેવલપમેન્ટની સેન્ટર હોય છે. દરેક ગામડે અથવા તાલુકામાં થકી એક 2 સ્કિલ્સ ડેવલપમેન્ટ સેન્ટર બનાવેલા હોય છે. ઓકે, હવે તમે આ બધા ટોપિક જોઈ શકો છો. આ જે આપણે ટોપિક જોયા એ શું છે? સ્માર્ટ સોલ્યુશન. તો ફર્સ્ટ શું છે? પહેલાં ઈ ગવર્નન્સ માટે. ઓકે,
ઈ ગવર્નન્સ માટે સોલ્યુશન, એનર્જી માટે સોલ્યુશન, અર્બનની મોબિલિટી માટે, વોટર મેનેજમેન્ટ માટે. ઓકે, એના પછી છે વેસ્ટ મેનેજમેન્ટ અને બીજા અધર ટોપિક. કે આટલા જે સોલ્યુશન છે એ આપણે અત્યારે સોલ્યુશન એટલે સોલ્યુશન ડિફાઇન કરી શકીએ છીએ, અને એટલા જો સોલ્યુશન કરીએ તો આપણું કોઈ પણ સિટી સ્માર્ટ સિટી બની શકે છે. ઓકે, હવે જોઈ શકો છો સ્માર્ટ સિટીના કેટલા છે, આ 10 પેરામીટર છે. આ 10 પેરામીટર જે સેટિસ્ફાય થતા હોય તેને આપણે શું કહી શકીએ છીએ, સ્માર્ટ સિટી. બરાબર, એટલે કોઈ બી જગ્યાએ કોઈ પણ એમ કહે કે વોટ ઇઝ ધ સ્માર્ટ સિટી એન્ડ સ્માર્ટ સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો આપણે આટલા ટોપિક યાદ હોવા જોઈએ. આ 10 ટોપિક જો સેટિસ્ફાય થતા હોય, બરાબર, તો સ્માર્ટ સિટી અને સ્માર્ટ સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, તો એને આપણે શું કહી શકીએ, સ્માર્ટ સિટી કહી શકીએ છીએ. ઓકે, આ જે આજનો આપણો ટોપિક છે એ આપણે શાના પર, તો વોટ ઇઝ ધ સ્માર્ટ સિટી. કોઈ પણ નેમ ખબર પડે કે સ્માર્ટ સિટી શું છે, બરાબર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ ધ સ્માર્ટ સિટી શું છે. જે આપણા સબ્જેક્ટ જે ટોટલ આપણો સિલેબસ છે 7 સેમિસ્ટરનો, બરાબર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ધ સ્માર્ટ સિટી, એનું મેં ઇન્ટ્રોડક્શન જેવો પોર્શન છે આ. બરાબર, ઓકે, થેન્ક યુ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું સિલેબસ સ્ટડી કરીશું.